આપણી 140 ને ભાઈ 140 કરોડની વસ્તી ખરેખર ભલે બિચારા છોકરાઓ વરિયું કાઢે છે, દોડે છે રાત દિવસ, ગૌરક્ષક, ખરેખર હજી કોઈ પાલન થયું નથી. હજી ક્યાંય નથી થયું. મહારાષ્ટ્રમાં થઈ ગયું છે, આપણે નથી થયું. મને ખબર છે ત્યાં સુધી. હવે બધું જમવામાં ડુપ્લિકેટ આવી ગયું. તમારા ઘરમાં, મારા ઘરમાં, બધાના ઘરમાં બધું ડુપ્લિકેટ. જે તમારા ઘરમાં તમે 12 મહિનાના જે આ મસાલા રાખો છો ને બેટા, આવું કોઈ તમને સુધારવા નથી માંગતો, પણ હું મને ભૂતકાળ યાદ આવી ગયો. જૂનું જેટલું એટલું હોનું છે. જે 12 મહિનાના તમે બધા મસાલા રાખો છો, ઓલા ખાંડેલા મરચા ત્યાર ને જીરું, ધાણા ને હળદર ને, આ ખૂબ હાનિકાર છે, ખૂબ અતિ હાનિકાર. ધંધા લઈને બેસી ગયા, બધા ડુપ્લિકેટ છે. પણ હજી ભાગશાળીના ઘરમાં જાતે ચટણી બનાવે છે, સીપડી ઉપર જાતે. મેં મોટા અધિકારીના ઘરે જોયું છે આવું, ખાંડી અને જાતે બનાવે છે ચટણી. કારણ એ ક્યાંય રહેવા દીધું નહીં. આપણે સુલા ઘરમાં રહેવા દીધા નહીં. એમાં હું આવી ગયો. બાંધવાનું રહેવા દીધું નહીં, ગાયું ન રહી. હવે બાંધવાનું રાખ્યું આપણે, કયું કૂતરા. મા બાપ માજનમાં, કૂતરા ઘરમાં. મા બાપ માજનમાં પડ્યા હોય અને કૂતરા તમારી ગાડીમાં ફરતા હોય. આ વિકૃતિ. 12 મહિનાના મસાલા તમે હાથવી ઢાંકીને બેઠા હોય, એ કેટલા હાનિકાર છે. કારણ કે ભગવાને તમને દીધું છે તો તાજું કરીને ખાવ ને, રોગ નહીં થાય. રોગ હો વરો ઉપર જીવશો. મૂળ હાથ ભાંગી ગયા છે. 18 વર્ષને કહું છું, કાંઈ ન રવા દીધું. બધું તૈયાર, બધું રેડીમેડ. કેટલા માણા રોગવાળા આવે છે મારી પાસે. પગના દુખાવા, તમે વિચાર તો કરો. 10 મહિનાના છોકરાઓને ડાયાબિટીસ, 10 મહિનાના. કાલે કેસ આવ્યો મારી પાસે, 10 મહિનાનો દીકરો ડાયાબિટીસ. આ શરૂઆત થઈ ગઈ. તમારા ઘરની માલકો ચૂલો નથી, ગેસ, એ ખાધું નથી, ગેસ સેડ્યો નથી. કોઈ સુધારવાની વાત નથી કરતો. જો તમને જાગૃત હોય તો તમારા ઘરે અખતરો બેદી કરો. તમે તમારા ઘરનું ગેસનું નહીં જમો. હું તમને છાતી ઠોકીને કહું છું. ઘરે તમે તમારા બંગલા હોય, જે હોય, એમાં સાલન ચૂલો રાખો ત્યાર. ગાયનું છાણા હોય એના ઉપર તમે રસોઈ બનાવો, રોટલા રોટલીઓ, અને ગેસ માથે બનાવો. એ તમારો સ્વાદ કહી દેશે. આ રોગ એના છે ત્યાર મસાલા. કારણ કે આ વસ્તુ બહુ હાનિકાર છે. 3 વર્ષ સુધી કોઈ દી અથાણા ન બગડતા. સમજી લેજો. બરણીમાં રાખી દેતા, કાળા માટલા પેડામાં રાખી દેતા, એને પેડા કહેતા. બગડતા નહીં 3 વર્ષ સુધી. કારણ બધામાં મિલાવટ આવી ગયું છે. આ કેળા, જે કેળાની લૂમ છે તમે જુઓ, એટલે એક જાતના કેમિકલના ટીપડામાં આમ બોલી દે, 2 થી 3 વખત બોલી દે, અને પછી તમે જાઓ તો એકદમ પીળા થઈ જાય. આ કેળા ખાવાથી પણ માણસનું મૃત્યુ થાય છે. આટલા હાનિકાર છે. આ સફરજન ઉપર દેખાવ એવો લાઈટમાં તમે ના છે સફરજન, પણ કાયદેસરનું ઝેર. ભગવાને દીધું છે તો તમે જાતે ખાવ બનાવી. આ બધી મિલાવટ વાળી વસ્તુ આવે છે. આ રોગ એમાં પેદા થયા. ખોટવાળા સંતાન, કેન્સર, હાર્ટેક, હુમલા આ વધી ગયા. એનું કારણ એ છે. કારણ કે હવે ગાયોને રહેવા નથી દીધું, જગત જનનીને. પછી આ જ હાલત થવાની છે દેશની. તમે કૂતરા રાખો છો, એના બદલે આવી ગાયો રાખો એક ઘરમાં. તમે ઘરનું દૂધ ખાઈશો, તમારો સંતાનો ખાય છે, તમે ખાઈશો. વધે તો એનું તમે દહીં બનાવશો, ઝેરશો તો માખણ ને
ઘી થાય છે અને ઘરની છાશ એનું પાછું છાણું તમને કામ આવે છે ધૂપમાં. ભલે કૂતરા તમને રાખતાય રાખે, માતાજી રાખતાય રહ્યો, પણ આ બહારની ઘોઘરી આપણે ગા કપાય છે, ખાટકી વાળે જાય છે, એનું કારણ આપણે ગાને કાઢી મૂકીશ. એમાં હું આવી ગયો. તમામ વસ્તુ મિનાવટ. તમે અખતરો કરજો તમારા ઘરે, ભલે તમારો કરોડો રૂપિયાના બંગલા, પણ 2 દી તમે સુલાની રસોઈ બનાવો ઠીકરાના વાસણમાં, તમે પોતે એમ કહીશો કે આપણે આ ગેસ જોવે નહીં ઘરમાં, પણ કારણ કે અત્યારે હાથ ભાંગી ગયા છે. તમે બીજાને ન ખવરો કઈ નહીં, લોભિયાઓ, પણ તમે તો સારું કરીને ખાઓ. છોકરાને ઓલા પડીકા દઈ દે છે, છોકરાઓને પડીકા દે, પડીકામાં મોબાઈલ જોતા હોય ને, પડીકામાં હાથ જાય, એક હાથ પડીકાની બહાર જાય, આટલા વ્યસ્ત બેઠા. તમે મોટા દુશ્મન છો, આ સંતાનનો બગાડો છો ને, તમારો મા બાપનો વાંક છે. મોટા દુશ્મન હોય તમે મા અને બાપ. કાકા મા બાપ જ ઉપાડો લેતા હોય મોબાઈલમાં, પછી સંતાન લેવાનું છે. 3 વર્ષના છોકરા અહીંયા મગજ મેટાવે છે, શું દેશની ફતેમારી કરી. આ રોબોટ થઈ ગયા, રોબોટ. કારણ અહીંયા ભણેલા માણસ ગોથા ખાય છે, કારણ કે બોર્ડ તો જોતા જ નથી, એટલા મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા હોય. એટલા કારણ સંસ્કૃતિ વહી ગઈ, વિકૃતિ કરી ગઈ. તમે જો તમારે મંદવાડ ઘરમાં ન લઈ આવવો હોય, હાજા રહેવું હોય, સંતાનોને હાજા રાખવા હોય, તો તમે જાતે રસોઈ બનાવો, તમને મજા આવશે. 2 દી અખતરો કરો ને, હું નથી કાયમનું કહેતો, તમને પોતે હવાદ કહી દેશે. જજ સાહેબ આવ્યા હતા, મને કે બાપુ આજની તારીખમાં અમારા પરિવારમાં અમે સીપડીમાં વાટી છે મરચા. બોલો, સીપડીમાં. અને સૂલો છે, અમારી માં કે રોટલી બનાવે છે, પડવાળી રોટલી, હાથ. જો કે અત્યારની બાયુને પડની નહીં ખબર પડે, ગામડાની બાયુને ખબર પડે કે એવી રોટલી બનાવે ને બાપુ. પછી અમે દૂધ ને રોટલી ને મરચું હોય યારે, અમે 4 રોટલી કે હવારમાં શિરામણ કરી જઈશ. બોલો, કારણ કે આ હાથ ભાંગી ગયા, બાયુને આવડતું જ નથી, ટીવીમાં જોઈ જોઈને કરે. આ સમજો જરી, આ રોગ એમાં થાય છે, જો ગોદડા ધોવાનું વયું ગયું, સીવવાનું વયું ગયું, લુગડા ધોવાનું વયું ગયું, ગાયું ધોવાનું વયું ગયું, વલોણું વયું ગયું, વાળવાનું વયું ગયું, ઓટોમેટિક કૂતરું આવી ગયું, ઓટોમેટિક કૂતરું આવી ગયું. આખું ઘર ડોંગી વાહે ગાંડું થયો હોય. બોલો, અને મા બાપ હોય માજનમાં. બુઢા શરમ નથી કહેતો, માજન કહું છું દેશી ભાષામાં. સમજો તમે, કૂતરા ઘરમાં 1 લાખના. તમને ખબર છે, કૂતરું રાખો અને માતાજી તમારા પેઢીઓના પેઢીઓ રાખતા રાખે. કૂતરું બોર્ડર માથે હોય, તમારી વાડી હોય, ફાર્મ માથે હોય. પગરખું હોનાનું હોય ને, 1 લાખનું પગમાં પહેરાય, માથે ન ચડાવાય. આ વયુગી બધી સંસ્કૃતિ. આપણે સમાજમાં કાંઈ કામ પડતું કહેતા ને કે અમારા વડીલને બોલાવો. 5 ઘર હોય, 25 ઘર હોય, એમાં વડીલ. હવે આપણે ભૂવો કરી નાખ્યો છે. વડીલ કહેતા 5-25 ઘરમાં કાંઈ કામ હોય તો આપણો વડીલ કામ કરતા, કે વડીલને પૂછી જવો ને વડીલ ન્યાય કરતા, આમ ને નામ, આનું આમ કરાય, આનું આમ ન થાય. આને વડીલ, હવે વડીલ વયા ગયા ને હવે ભૂવો આવી ગયા. હું ભૂવો? તો તને કોણે કીધું તું ભૂવો થા? વડીલને ભૂવો કરી નાખ્યો. માના ભગત થવાય. નરસિંહ ભગત હતો ને, 52 કામ નરસિંહના કર્યા હતા. નરસિંહને હેરાન કરવામાં બાકી નથી રાખ્યો બાપ. એના સમાજે હેરાન કર્યા જ નહીં. 18 વર્ષ નરસિંહ વાહે પડી ગયા હતા બાપ. આવો નરસિંહ મહેતા, પણ એનો પરમાત્માએ 52 કામ કર્યા. ભુવાના કયા કર્યા બતાવો. ભગત થવાય, અહીંયા ભગવાન ઢુકડો હોય, પણ આ ખાવાનું વિકૃત થઈ ગયું.
પછી આવડે નહીં ને ઓલે હોટલુમાં જાય, આખું ઘર ને 2000 બિલ, પછી ઓલો વ્યાજ જ ભરતો રહીએ, ગાડીના હપ્તા ભરે, મકાનના હપ્તા ભરે, સમજી લેજો. અને આ કોક હાથ ઉછીના લીધે એના વ્યાજ ભરે. પછી મોગલ આવે, અમારું ભેળું નથી. આમાં ક્યાં ઢેફામાં જ ભેળું થાય? કોકનું જોઈને આપણે ન કરાય, આપણી પસડી એટલી હોડી તણાય. આ દેખા દેખી અને બાયમાણ આવવું હોય ને તો આપણી રીતે લેવાય. આ બિચારાને કેટલાય ઘર ભાંગી ગયા. હમણાં એક જાણો આવ્યો, મેં કીધું કા બેટા તારું હપકણ કેમ તૂટી ગયું? એ કે ઘરવાળીને મોબાઈલ ન લીધું ને એને કહી દીધું લુખા મારે નથી હપકણ રાખવું, તોડ નાખ્યું. બોલો, આ મોબાઈલ. ધ્યાન રાખો, આ વિનાશનો મૂળ કરી નાખ્યું છે સમાજમાં મોબાઈલે. ખરેખર હું તો ઓલા વોરા સમાજને બિરદાવું છું, કારણ કે એ મને કહેવા નથી આવી, કોઈ મારા હગા નથી. માને 18 વરણ એક છે. અહીંયા મુસલમાનો આવે છે, પણ એક વોરાના ધર્મગુરુ માથે 1 કલાકમાં એ લોકો નિર્ણય લેતા હોય તો ખરેખર એનો હપ કેટલો, આપણે તો ગૌરવની વાત છે. અને આપણા હજી વિચારાય નથી ચડ્યા, એટલે દુઃખી છે. એની એકતા છે અને આપણી રહી નથી. બાપુ કીધા રાખે, અને હું સુધારવા નથી માગતો ને સુધારતા નહીં. જો એનો ધર્મગુરુ કહેતો હોય અને ધર્મગુરુ કીધા વેળે 1 કલાકમાં એ લોકો નિર્ણય લઈ લે, ધન્યને પાત્ર છે, ખરેખર છે. હા, ઓરા ધન્યને પાત્ર છે એ મુસલમાનો. એને કેવા ધર્મગુરુ એને સંદેશ આપે છે, આપણે આનંદ આવે છે. પણ આ નખાબ્રાહ્મણનો નસ ખબર કે બાપુ ને આ બોલે છે બાપુ, પણ બાપુ હાથું કે છે. આ શબ્દ બાપુના તમને યાદ આવી છે. અને હું સુધારવા નથી માંગતો ને સુધરતા નહીં. એટલો તો વિચાર કરો, આ મોબાઈલ એટલું પાડ પેટી નાખી છે સમાજમાં. ક્રોધ ભાઈ ભાઈનો નહીં, દીકરો બાપનો નહીં, કોઈ નહીં. કાંઈ રહ્યું ખબર ન પડે. હજી એવો પરિવાર છે, કાકા મોટાબાના દીકરા દીકરી હોય તો આપણે ખબર નથી પડતી કે આ કેના સંતાનો, મોટા ભાઈના છે કે નાનાના છે. પછી આપણે ખબર પડે કે આ વસેટ ભાઈનો પરિવાર છે. ખબર નથી પડતી એવો પરિવાર છે. તય આપણે થાય કે એના ઘરે ભગવતી છે. પણ આ મોબાઈલમાં તમારા એવા જીવ શીશરા થઈ ગયા છે કે વિકૃતિ આવી ગઈ છે. તમે સંસ્કૃતિનો નાશ કરી નાખ્યો છે. કાંઈ રહેવા નથી દીધું બાપ. તમને ધાર્મિકની ખબર નથી, ગીતાની ખબર નથી, રામાયણની ખબર નથી, મહાભારતની ખબર નથી. ભલે હશે કોકને, પણ જો તમે ધાર્મિક પુસ્તકો વાંચતા હોય મિત્રો તો કોઈ દી તમે મોબાઈલ હાથમાં ન ચાલો. રાખો, મોબાઈલ જરૂર પૂરતો રાખો. એનો સદુપયોગ કરાય અને દુરુપયોગ ન કરાય. કોઈનું નથી ભાઈ. બાપે ક્યાં હોય, દીકરો ક્યાં હોય, ઘરવાળી ક્યાં હોય, સંતાને ક્યાં હોય. આ મોબાઈલ, આ બહારની વિકૃતિ. જેને મોબાઈલ બનાવ્યો છે ને એનો પરિવાર મોબાઈલ નથી રાખતો. મોટા મોટો આતંકવાદી હોય તો મોબાઈલ, હું આતંકવાદી કહું છું. કોરોનામાં જ હજી બેઠા હતા આપણે. આમાં બસવાના જ નથી, જીવતા મરી ગયા. રોબોટ થઈ ગયા, રોબોટ. મેં કાલે કીધું હતું, એક જાણો મોબાઈલમાં જોતો જોતો કેનાલમાં ખાબી ગયો. બોલો, તોય બસી ગયો. કેનાલ 2 કાંઠે જતી, પણ છે તરતા આવડતું હતું. કેટલી આ માનસિકતા કરી નાખી છે મોબાઈલે. જરીક સમજો. તમારા 5-5 વર્ષના છોકરા અહીંયા સીડી આવે, હમણાં ઓલા ભાઈ કાઢો ને બાર, તમારી નજર સામે કાઢો ને સંતાને. આ તમે અહીંયા બેહો, પેલા જોવો. મૂળ મોબાઈલ હાટે કાઢ્યો એને બહાર, પણ વાંક મા બાપનો છે. તમે મોબાઈલ દઈ દો છો ને, પણ યાદ ધ્યાન રાખજો. હું 18 વર્ષને કહું, એમાં હું ખુદ મારાથી નાલું છું. એક દી તમારા સંતાનો છે ને તમને દુખી ન કરે તેથી તો હું ચારણ નહીં. કારણ તમે સડાવ્યા છે એને. મોબાઈલ જોઈ જોઈને સીડિયા થઈ ગયા છે. તમને હામા થાય છે તો સમજી લેવું ક્યાં તમે.
સંતાન તમારા હામું થયું એટલે સમજી લેવું કે તમે સમાજમાંથી ગયા. નાનું બાળક હોય ને, માં ધવરાવતી હોય, 6 મહિનાનું હોય, નાની નાની પાટોડિયું મારે, માને બહુ મજા આવે કે વાહ કેવું મારું દીકરું પાટું મારે છે. મને માનો કોલર પકડે, કાપડું પકડે, ધાવતું ધાવતું પાટું મારે, બહુ મજા આવે, માને વાલું લાગે. પણ એ જ મોટા થાય જયારે મા બાપને પાટું આવીને માજન ભેળા કરે ને, એ સંતાનને મોગલ હક નથી કરવા દેતી પેઢીઓમાં. આ તમારો વાંક નથી, અમારા ધર્મગુરુનો છે વાંક. અમે તમને સાચું કહેતા જ નથી, અમે કહેતા જ નથી ને તમને. તમને કહી તો ખબર પડે. અમે તમને કહ્યું કે ભાઈ ટૂંકા વસ્ત્ર પહેરીને અહીંયા ન આવો એટલે તમે ન આવો. અમે અહીંયા લૂંટમારો કરવા બેઠા, પછી તમે ઠીક પડે એમ આવવાના છો. ટૂંકા વસ્ત્ર પહેરો, સડા પહેરીને આવો, એ પછી અમે ન કહી શક્યું, કારણ કે અમે નીચે આવી ગયા. અહીંયા એ નથી બહાર કાઢી મૂકી છે, અહીંયા તરત બહાર કાઢી મૂકી, ભાઈ તું જે હોય નીકળ બહાર. કારણ કે અહીંયા અમારી દીકરા અને દીકરીઓ છે. ટૂંકા વસ્ત્ર પહેરે ખરાબ, હા, એને જોઈને બીજા પહેરે. તમારા ઘરમાં પહેરો, પણ ધામે જાઓ, પ્રસંગમાં જાઓ ને તો તમારો પરંપરાનો પહેરવેશ રાખો. એક બાપુનો આદેશ છે, બને ત્યાં સુધી તમારા ઘરમાં ગા રાખશો ને તમારું આખું ઘર નિરોગી રહેશે. બાપ, ગાના દૂધની આટલી તાકાત છે, અને આ ઠેલ્યું ના નકરા કેમિકલ છે, હાર્ટ મીંડા આવા. ભગવાને દીધું હોય તો સારું કરીને ખાવ. મેં હમણાં એક જણા ખેતી જોઈતી, દવા નથી નાખવા દેતો. સાંભળો મિત્રો, દવા નહીં, પ્રતિબંધ છે. તો કે ગાનું ગૌખળ છાંટે છે, ઘરનું બકાલું ખાય છે. મેં પૂછ્યું એનો પરિવાર કે 70 જણાનો પરિવાર છે, કોઈ 80 ના, 60 ના, 70 ના, 18 ના, કે બાપુ બધા જાતે મહેનત કરે છે લોકો. આ યોગા એ ઘો ખોઈ દીધી છે. આ તો આદિ અનાદિથી છે. યોગા કેનો હોય? ડોક્ટર છે, વકીલ છે, મામલતદાર છે, કલેક્ટર છે, જજ. એને આપણે યોગા ન કરવાનો હોય. ખેતી કામ કરતો હોય યોગા ન કરાય, માલ ઢોરાય યોગા ન કરવાનો હોય. આ તો ધંધો ખોઈ દીધો. 3000 રૂપિયા દે ને હા ધમણી થઈ ગયા. પણ તમારા ઘરે કામ કરો ને, બધા યોગા જ છે. ગાયું રાખો, મોટા યોગા છે. આ કોકનું જોઈને મીંડા કરવા. પણ સમજો, તમે ખેતી કામ કરતો હોય ને એને યોગા ન કરવાના હોય. આ ઘો ખોઈ દીધી છે ભારતમાં. કરાય બેઠું જીવન હોય એને કરો, આપણે ખાઈ પીને હરફર કરાય. જે ખેતી કામ કરતો એને કરવાનો હોય. સવારમાં જાગતા હોય 1.5 રોટલો ઉલાળી જાય અને વાડીએ થોડું કામ કરે એટલે હજામ. તમે સમજો, આ એક બાપુનો આદેશ છે તમને. આરતીનો સમય થઈ ગયો, નાગાજન આપ આવી ગયા છે બાપ, અને આરતી પૂરી થાય. ભાઈ મોબાઈલ ખીચામાં નાખો ભાઈ, મને બહુ મોટી એલર્જી આવી, એ ધોળિયું હાલે છે. એટલે આરતીનો સમય થાય, પ્રસાદી લઈને જાજો, અને 1 રૂપિયો મૂકીને ગુનેગાર નો બનશો મોગલના. બાપુનો આદેશ છે બાપ, કીધાને રજૂ કરો હવે.